પણ એટલે આપણે એમ કઈ બદલાતું ન હોય તો એનો મતલબ કે આપણે કઈ કચાશ છે ને આપણા એફર્ટમાં, એવો જ મતલબ હોય. આપણો પ્રેમ ઓછો પડે છે. દાખલા તરીકે તને એમ લાગતું હોય કે મારે આ ઇરિટેશન કરવાની જરૂર નહોતી, માનો કે ઇરિટેશનને જોયું અને પછી તને એમ થયું ઇરિટેશન ન કરવું જોઈએ, એટલે ઇરિટેશન ન કરવું જોઈએ એનાથી જુદું પડી ગઈ. આ એની આઈડેન્ટિફિકેશન છે. મારે ઇરિટેશન નથી કરવું, લોભ નથી કરવો, એ બધી વસ્તુ વિચાર છે. હવે આ વિચારથી તમે અલગ પડી શકો, આ બીજું ડાયમેન્શન છે. પેલું ડાયમેન્શન વિચાર હતું. વિચારે શું કર્યું? તમારી અંદર એક પ્રકારની સ્ટેટ પેદા કરી, સ્થિતિ પેદા કરી, ભાવ પેદા કર્યો, રાગનો અથવા દ્વેષનો, ગમ્યું અથવા ન ગમ્યું. એટલે આ ગમ્યું અને ન, હવે વિચાર એક અલગ વસ્તુ હતી, વિચારે ભાવમાં એને કન્વર્ટ કરી દીધું. ભાવમાં એટલે ગમાણ ગમામાં, આ ન આવવું જોઈએ એ ટાઈપની વાત. હવે આ ન આવવું જોઈએ એ ભાવ વિચાર હતો, એ ભાવમાં પલટાઈ ગયો. હવે આ ભાવથી અલગ પડી ગયો, ગમાણ ગમાના ભાવથી અલગ પડી ગયા. આ એના પછીનો સમજાયો છે ને? એટલે જે હોય ચાલે, મતલબ એટલે ચાલે એમ નહીં, સેપરેશન કરવાનું છે. ઈ જેમ કે છે કે આ બરાબર નથી, ઈ જે શબ્દ અને વિચાર બોલે છે અથવા એવો ભાવ કરે છે ને, એ ભાવથી જુદા કરવાનું થવાનું. એટલે આપણને શું થાય? ડિપ્રેશન આવી જાય. માનો કે આપણે ઇરિટેશન કર્યું અથવા આપણે ક્રોધ કરી દીધો, એટલે આપણને પાછું લઘુતાય આવે, ખોટું કર્યું હોય એનો બાઇટે થાય. તો આ બધું બાઇટ થવું ને બધું જે ગમાણ ગમાના જે એટલે ત્યાં ભાવો આવે છે, વિચારે એને કન્વર્ટ કરી દીધું ભાવમાં, ગમા અણગમામાં, અને તમે ગમો અણગમો બની વિચારથી અલગ પડી ગયા. હવે આ ભાવે વિચારે સીધો આપણે એમ કે ને ખો આપી ભાવને, અને ભાવથી તમે જુદા ન પડી ગયા, એટલે ભાવ હવે તમે આઈડેન્ટિફિકેશન થઈ ગયા. એટલે હવે સેકન્ડ ડાયમેન્શનમાં તમારો પ્રવેશ થવો જોઈએ. પેલું ડાયમેન્શન વિચારનું હતું, બીજું ડાયમેન્શન છે ભાવને જોવાનું છે, ગમાણ ગમાને જોવાનું. એ ટાઈપ એ વસ્તુ છે. પ્રેમ હોય તો તમને દેખાય કે આ વસ્તુ અહીંથી અહીંયા હવે જવાનું છે. સમજાય છે ને આટલું? એટલે આપણે જે કહીએ કે પ્રેમ હોય તો એટલે ઈ પ્રેમ એટલે ઈ પણ એક પ્રકારે ભાવ જ છે ને. ઈ વસ્તુની હંગર છે ને કે મારે પ્રેમ ક્યાંથી આવે? ઈ જે તમે કહો છો ઈ ટાઈપનો પ્રેમ ક્યાંથી આવે? ઈ એક પ્રકારની હંગર છે ને કે મારે આ ટાઈપનું નહીં અને આમ નહીં ને આમ હોવું જોઈએ. એટલે બે પ્રકારની હંગર છે. એક સ્મૃતિ, એટલે બીજા લોકોએ જે આપણને ડેટા આપ્યા છે એ પ્રમાણે હંગર થાય છે, પૈસા, પ્રતિષ્ઠા, માન, હોદ્દો એનું. અને બીજું આપણું એસેન્શિયલ સેલ્ફ છે. આપણું એસેન્શિયલ સેલ્ફ એટલે જેની અંદર આપણે માની ન માની પણ આપણને શાંતિ ગમે છે. ગમે એવો આતંકવાદી હશે, ગમે ને, એને શાંતિ ગમતી હોય, એને આનંદ ગમતો હોય, એને પ્રેમ ગમતો હોય, એ એનો અંદરનો અવાજ છે. એટલે આ જે અવાજ છે ને એ એસેન્શિયલ સેલ્ફમાંથી આવેલો છે. એ આ લોકોએ જે આપેલા ડેટા છે એમાંથી નથી. એટલે આ એક બીજા પ્રકારનો ભાવ છે. ઓલા ભાવો સંસાર તરફ, દ્રશ્ય તરફ લઈ જાય, અદ્રશ્ય તરફ લઈ જાય, એ ટાઈપનો ભાવ છે. એ ટાઈપ. એટલે એ તમારે જોવું પડે કે એસેન્શિયલ સેલ્ફમાંથી આવે છે કે હિપ્નોટિઝમમાંથી, આધ્યાત્મનો ભાવ એમાંથી આવે છે. એ બે વચ્ચેનો ફરક કરો. આધ્યાત્મના લોકો એમ કીધું છે કે તમારે શાંતિને પ્રગટ કરવાની છે, પ્રેમ પ્રગટ કરવાનો, એટલે તમે એમ કરો છો. એ બરાબર નથી. તમને તમારી અંદરથી આ પ્રગટ થયું છે કે શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે. એટલે તમારે બહુ વિવેક એટલો બધો કરવો પડે કે ખરેખર આમાં સચ્ચાઈ ગોતવી બહુ અઘરી હોય. આ લગભગ બહારના ડેટાઓમાંથી જ આવેલું હોય બધું. એટલે બહુ અઘરું કામ છે સેપરેશન કરવું કે આ મારો પોતાનો અવાજ છે કે ઓનો અવાજ છે. પ્રેરણા કરતા દર્શન મોટું છે. દર્શનને પ્રતિક્ષણે ખબર પડે છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ.
દર્શન પોતે જ કાફી છે અને પ્રેરણાની જરૂર જ નથી. પ્રેરણા માટે તમારે પ્રશ્ન કરવાનો અંદરમાં તીવ્ર રીતે, અને પ્રશ્નનો જવાબ અંદર જ્યારે તમે શાંત અવસ્થામાં આવી જાઓ તો એ જવાબ એ આપે એમના દ્વારા આપણું અનકોન્શિયસ. એટલે ઈ જ છે. એટલે પ્રશ્ન એટલે મારે જે સમજવું છે ને કે જે જવાબ આવે છે ને ઈ એટલે આમ બ્લેક અને વ્હાઈટ માં ક્લિયર નથી સમજાતું. આપણી અન્ડરસ્ટેન્ડિંગ એટલી નથી કે બ્લેક અને વ્હાઈટ માં ખબર પડે કે આ મનના ડેટામાંથી આન્સર આવે છે અને આ હાયર ઓલામાંથી આવે. અત્યારે એવું રાખવાનું કે હાયર માંથી નથી આવતું, લોઅર માંથી જ આવે છે. હા, બસ. તારા પોતાના નેચર ની અંદર પેલા ના પાડવાની રીત છે ને. બહુ વધારે નેચરમાં એટલે એ તારામાં કામ વધારે કરવું પડે. ચંદ્રનો પ્રભાવ કહેવાય. હમણાં કોઈ એક ભાઈ એમ કહેતા હતા એની એટીટ્યુડ વિશે કહેતા હતા કે એ નિશાળેથી આવી જાય પછી નિશાળે જવાનું કહે, સ્કૂલે પાછું જવાનું કહે તો એને એવી એટીટ્યુડ બનાવી હતી કે એને ટેન્શન થઈ જાય. એટલે ઘટના એવી નથી, ઘટનાને આપણે એવું પરસેપ્શન, એવી એટીટ્યુડ બનાવી દઈ છે. ખરેખર એ વસ્તુ એવી હોતી નથી, આપણે એવો કલર ચડાવી દઈ છે. માનો કે હવે જરૂર પડી તો નિશાળે જવું પડે, એમાં ક્યાં આપણને પ્રોબ્લેમ હોય. હવે તમે જ્યારે એ વસ્તુને તમે જ્યારે ખોલો ને તમને એમ થાય કે આ વૃત્તિ બનાવી મેં કેવી રીતે, કે મજા નહીં આવે એટલે હું, એટલે શું એમ ન્યા માનો કે જરૂરી છે તો આપણે જવું જ પડે, ફેક છે તો એનું ટેન્શન શું કામ ને એમ. એટલે આપણી એટીટ્યુડ ઘણી બની અનકોન્શિયસલી બની ગયેલી હોય બધી એટીટ્યુડ. એટલે આપણે સાચા સેન્સમાં કોઈ વસ્તુને જોઈ ન હોય, કોઈ વસ્તુનો દર્શન ન કર્યો હોય તો ઈ પ્રત્યેનો આપણે જો સાચો અંદરનો ભાવ કેવી રીતે એ થાય જ કેવી રીતે કે પ્રેમ જે આપણે કહીએ એ પ્રેમ જે વસ્તુને આપણે દર્શન કર્યું જ નથી, જેને આપણે અડ્યા જ નથી, તો એ વસ્તુ પ્રત્યે આપણે પ્રેમ કેવી રીતે થઈ શકે? તો તું સાધના કરસ તો એવી રીતે જ કરસ ને. એટલે ઈ એટલે ઈ ફાઉન્ડેશન માં જ ખોટ છે ને એમ તો. ના, ફાઉન્ડેશન માં ઇન્ક્વાયરી એટલે કે તમે શાંતિની વાત જવા દો, પ્રેમની વાત જવા દો, આત્માની વાત જવા દો, પરમાત્માની વાત જવા દો. તમને અશાંતિ થાય છે, દુઃખ થાય છે, ઘૃણા થાય છે અને દૂર કરવી છે. હવે આમાં જોવાનો કઈ સવાલ જ નથી. તમને અત્યારે જે થઈ રહ્યું છે એ તમને મંજૂર છે કે નથી? જે નથી જોયું એટલે આપણે સપોઝ આખા દિવસના દરમિયાન એક સર્ટેન પ્રકારના ડેટામાં જ રહેતા હોય, મેમોરીમાં જ રહેતા હોય, તો આપણે તો ઈ જ જોયું હોય ને. તો એના બહારની સ્થિતિ હું ચાખું તો મને ખબર પડે ને કે આના કરતા જુદું છે. મારી અંદર ઈ વિવેક, ઈ ભેદ પાડવાની ના, ચાખવાની જરૂર નથી. પેલું તો ચાખી લીધું તમે, ક્રોધ ચાખી લીધો, લોભ ચાખી લીધો, ઘૃણા ચાખી લીધી, અને એમાં કોઈ સાર નથી એટલું તો ખબર પડી. ઈ ખબર, એટલી ખબર તો પડે. તો હવે બીજી વસ્તુની તપાસ શું કામ નથી કરતા? હવે માનો કે એક વસ્તુની તપાસ કરી છે, તો હવે બીજી વસ્તુની આપણે તપાસ કેમ ન કરી આગી? હવે હું બતાવું કે તમને પ્રતિક્ષણે ભાન થાય છે કે નથી થતું. મને દુઃખ થયું તો મને ખબર પડે છે, સુખ થયું તો મને ખબર પડે છે, અનુકૂળતા છે તો ખબર પડે છે, પ્રતિકૂળતા છે તો ખબર પડે છે. ખબર 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 ખબર. આવા ખબર ઉપર તમારું હવે ઇન્ક્વાયરી ચાલુ કરો. તમે કયો છો ને, પણ તમારે ચાલુ તો કરવી છે ને, ઇન્ક્વાયરી તો ચાલુ કરવી છે ને. આ ખબર પડે છે એ શું છે અને જળ વસ્તુ શું છે, બે વસ્તુની તપાસ. પ્રતિક્ષણે આપણને ભાન થાય છે આ પોઝિટિવ વસ્તુ આપી જેને તમે અડી શકો. તમે એને અડી શકો એવી વાત કરી કે પ્રતિક્ષણે કોઈને કોઈ પ્રકારનું ભાન થાય છે. ગમે એ પ્રકારનું ભાન તો થાય છે. આ બરાબર છે, આ બરાબર નથી, પણ એનું ભાન તો થાય છે. તો એ ભાન છે એ શું છે? પ્રશ્ન કરો. હવે બે વસ્તુનો પ્રશ્ન કરો કે આ રાગ છે, દ્વેષ છે, ભય છે, એ શું છે અને આ શું છે?
ભાન શું છે, તો ઇન્ક્વાયરી ચાલુ થાય ને. એટલે આપણી બધી સાધનાઓ વિચાર વગરની, અન્ડરસ્ટેન્ડિંગ વગરની સાધનાઓ છે. તને અત્યારે પ્રશ્ન માનો કે થયો તો તું આટલા વર્ષથી તું કરસ તો તું કેમ ક્વેશ્ચન નથી કરતો? તને તો કેવી રીતે જાવું આમાં? તો આ જવાનો ઉપાય છે. ઓલાને આપણે ટચ કરી શકશું, ઓને ટચ કરી શકશું. ઓલા માટે થોડું બળ જોશે, ભાનને જોવા માટે બહુ બળ જોશે. ઓલું તો આપણી સામું આવશે કે એમાં. એટલે ભગવાને કુદરતે જો વ્યવસ્થા કેવી કરી છે કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ વિચારને જોઈ શકશે. એટલે કુદરતે વચ્ચેનો ઇન મિડલ રસ્તોય કર્યો છે કે ભાઈ તમે તમારી અંદર શું હાલે છે એ તમને ખ્યાલ આવી જશે પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ હાજરી દ્વારા. એટલે ઇન્ક્વાયરી કર્યા વગર તમે માનો કે આખો દિવસ માનો કે તમે ભાનમાં રહ્યો છો કે બધું કરો છો, ઈ તો મિકેનિકલ પ્રોસેસ છે. તમે ઇન્ક્વાયર કેમ નથી કરતા કે ઈ ભાન શું છે? માનો કે મને ભૂખનું, તરસનું, આળસનું બધાયનું જ્ઞાન થાય છે, ભાન થાય છે, તો ભાન શું છે? પ્રશ્ન તો કરીએ કે ના? જવાબ નથી દેવો, પ્રશ્ન જ જોઈશ, અને પ્રશ્ન ઓથેન્ટિક જોઈશ. એટલે આપણો ખોટે ખોટો ઊભો કરી દઈને એવી રીતે નહીં, તમને પોતાને ઊભો થવો જોઈએ તો કામ ચાલશે. પહેલું સ્ટેપ વિચારને જોવાનું કીધું. બીજું સ્ટેપ વિચારે એક પ્રકારના ગમા એટલે ભાવ ઉત્પન્ન કર્યા. એ સેકન્ડ સ્ટેપ છે ભાવથી અલગ પડવું. જેમ વિચારથી અલગ પડ્યા હતા, વિચારે ટ્રાન્સફર ભાવની અંદર કરી દીધું. અને ભાવ છે એ એના કારણ લગીને હવે આપણે ભાવના કારણ લગીને જવું પડશે. એ ત્રીજું સ્ટેપ આવશે. હજી સુખ દુઃખ થવાનું કારણ શું? એનું કારણ, માનો કે મને સુખ થાય છે કે દુઃખ થાય છે, ક્યાં કારણથી થાય છે? એટલે ઈ જે પણ ઘટ એની ઈ ટાઈપનું વેલ્યુએશન આપણે આપેલું હોય. એટલે આમ થાય તો સારું. આપણી વેલ્યુએશન ઈ શું છે? ઇમેજ છે. વેલ્યુએશન ઈ અનકોન્શિયસ ઇમેજ છે. અને અનકોન્શિયસ ઇમેજ જે આપણે બનાવી લઈએ છીએ ને અનકોન્શિયસલી, કે દાખલા તરીકે તું અહીંયા આવ્યો છો તેમ માન્યું હોય કે અહીંયા મજા આવશે, અને માનો કે તને તારું ધારવા પ્રમાણે કઈ ન થયું, બરાબર, તો તને નિરાશ થઈશ. અને તે પહેલેથી જ એમ નિશ્ચય કર્યો હોય કે નહીં મજા આવે, તો નહીં મજા આવે તો હવે એમાં મજા આવી જશે. તો માનો કે તે ધાર્યું તું એના કરતા જુદું થયું તો તને સારું લાગશે. એટલે બે ઇમેજ સુખે ઊભું કરે, દુઃખે ઊભું કરે. એ ટાઈપની ઇમેજ છે ને એ થર્ડ ફેક્ટર છે. અને એને કારણ બોડી કહેવાય, ઓને સ્થૂલ બોડી કહેવાય, ઓને સૂક્ષ્મ બોડી કહેવાય, નાના કારણ બોડી કહેવાય. કારણ બોડી લગીને તમે પહોંચી ગયા ને એટલે તમારા બધા પ્રશ્ન ગયા, સમજો એ રીતે. વિચારની જે તટસ્થતા આપણે આવી છે ને, એક વિચાર છે અને એક વિચારને જોવે છે. બે વસ્તુ જો તમે. હવે વિચારને જોવે છે એ વાત બરાબર, પણ વિચારને જો આ બાજુ વિચારને જોવાય છે, વિચારમાંથી વેલ્યુ આવે છે કાલની, અને આ જોનાર છે એ ટ્રાય કરવા જાય છે, જુદા પડવાની ટ્રાય કરવા જાય છે, ઓલા વિચારો હાવી થઈ જાય છે અને એ ઓલા જોનારને બેસાડી દે છે. એટલે આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. તમારી અંદર જે એટેન્ટિવનેસ છે ને એને તમે વધારે જેટલું સક્રિય કરી શકશો ને એટલા વિચારને તમે સમજી શકશો. એમ એટલે પછી આપણે એટેન્ટિવનેસ ને નો બળ શું કરવાથી વધે એની ઉપર જોર. એટલે પેલી વસ્તુ તમારા પાયાનો જે સિદ્ધાંત છે, તમારી પ્રેઝન્ટ મોમેન્ટ ને તમારા સબકોન્શિયસમાં નાખી દો એટલે એ અનકોન્શિયસમાં વહી જાય. પહેલા તમે તમારો આખો દિવસ દરમિયાન પ્રેઝન્ટ મોમેન્ટને તમારા જીવનનો બહુ મોટો ભાગ બનાવી દો, અને એમ કરીને સબકોન્શિયસમાં નાખી દો. એટલે સબકોન્શિયસમાં તમારી હાજરી થઈ ગઈ. હવે ખાલી ઓબ્ઝર્વેશન ચાલુ કરી દો. હવે
તમે હાજર, હવે તમે તમારી હાજરીને સબકોન્શિયસમાં નાખી દીધી, એટલે હવે તમારી હાજરી તો છે જ. એટલે એ એક પ્રકારે નવી હેબિટ બની જાય ને, એક પ્રકારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની પણ એક હેબિચ્યુઅલી હું પ્રેઝન્ટ મોમેન્ટ મતલબ ભાન થાય છે મને બધી વસ્તુ બધી ઘટનાઓનો, એ પણ હેબિચ્યુઅલ થઈ જાય ને એક પ્રકારે. એનું રેકોર્ડિંગ એક બીજી અલગ જગ્યાએ થાય. એનું રેકોર્ડિંગ આમ નો થાય, બ્રેઇન સેલમાં નો થાય એનું રેકોર્ડિંગ. અચ્છા. આ જે તમારી પ્રેઝન્સ છે ને એનું હાયરમાં રેકોર્ડિંગ થાય. અચ્છા. એટલે આના બધાના રેકોર્ડર જુદા છે. સ્થૂળ બોડીના રેકોર્ડર જુદા છે, માનો કે બ્રેઇન સેલ એના રેકોર્ડર છે. સૂક્ષ્મ શરીરના રેકોર્ડર જુદા છે, કારણ શરીરના અને કોન્શિયસનેસના રેકોર્ડર બધા જુદા જુદા રેકોર્ડર. એટલે રેકોર્ડિંગ અલગ જગ્યાએ થાય, હાયરમાં. અચ્છા. એટલે તો કૃષ્ણ ભગવાન એમ કીધું ને, યોગ ક્ષેમનું વહન કરું છું. યોગ ક્ષેમ, યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ, પ્રાપ્તિ અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે તમારું જેટલું અધૂરું તમે ગુજરી ગયા અને તમારું જેટલું અધૂરું રહ્યું છે એ અધૂરાને પાછું હું પૂરું કરીશ, એટલે એનો યોગ કરીશ. અને ક્ષેમ, આપણે યોગ અને ક્ષેમ એટલે ક્ષેમ એટલે જે તમે પ્રાપ્ત કરેલું છે ને એ એટલું ને એટલું રહેશે, એટલે પ્રાપ્તનું રક્ષણ, અને જે અપ્રાપ્ત છે એની હારે જોડાણ કરાવીશ, એટલે આ યોગક્ષેમ ભાન છે. એટલે જે તમે અત્યારે આ જીવનની અંદર હાયરની જેટલી સેકન્ડો તમે કરશો ને એ તમારા આગલા જન્મની અંદર પાછી આવશે. છે ને, સામાન્ય માણસ આગળ મૌલિક દ્રષ્ટિ ન હોય. આ જગતને જોવું છે, પણ આ જગત આપણા મા બાપ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણો દેશ શું કહે છે, મીડિયા શું કહે છે, એ રીતે નહીં. મને જ ખબર પડે કે શું હાલી રહ્યું છે મારી દ્રષ્ટિથી, એ મૌલિકતા છે. અત્યારે આપણને એટલો બધો ત્રાસ હોય કે કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર અમુક પ્રકારે લખાણ કરી દીધું એટલે આપણે માનવા માંડી, કોઈ મીડિયા વાળા બોલે એટલે આપણે માનવા માંડીએ. આપણી આગળ કોઈ દ્રષ્ટિ જ નથી. ખરેખર શું આ વિશ્વની અંદર શું ચાલી રહ્યું છે, મારી અંદર શું ચાલી રહ્યું છે ખબર જ નથી. એટલે આના દ્વારા એક મૌલિક દ્રષ્ટિ પ્રગટ થાય. તમને આ દુનિયાની કોઈ વસ્તુ તમને પ્રભાવિત ન કરી શકે, તમે તમારી સ્વયંની આંખથી જોઈ શકો એમ, કોઈના પ્રભાવમાં ન આવો. એક ઘટના આતંકવાદની થાય એટલે આખા બધા લોકો ઘેટાની જેમ વિચાર કરવા માંડે કે એને એટેક કરો, એને આમ કરો, એને તેમ કરો. એટલે તમે પણ એના હિસ્સાના ભાગ હો. તમારી અગર મૌલિક વિચારણા ન હોય આ શું છે, એટલે આપણે સામૂહિક અસરોના ભોગ બની જાય. સામૂહિક જે અસરો હોય આપણે મૌલિક રીતે થિંકિંગ ન કરીએ કે શું રાઈટ છે શું રોંગ છે, ખબર ન પડે. પછી દાઢી રાખવાનું બધા ફેશન આવે તો એની મેળે આ પ્રસાર કોઈ દાઢીનો કરવા નથી ગયા, પણ દાઢીનો પ્રસાર આપોઆપ થઈ ગયો. તો આ હિપ્નોટિઝમ, અમુક પ્રકારના કપડાઓ પહેરી એનો વાંધો નહીં, પણ પહેરી હિપ્નોટિઝમ છે એની ખબર પડે તો તમે એક અલગ વસ્તુ છે એમ, પ્રભાવિત થઈ જાય બહુ ઝડપથી કોકના બહારના વ્યવહારો દ્વારા. સજ્જનતા હોય ને એ અમુક હદ લગીને જ હોય. ઉપરનો એક છેડો આવી જાય ને આપણો કે ત્યાં સજ્જનતા હવે છોડી દે ને હવે પછી ઓરિજિનલ જે નેગેટિવિટી છે એ એટલે બધાનું લેવલ અલગ અલગ હોય. કોણ કેટલે લગીને સહન કરી શકે છે, પણ છેલ્લે તો એને નેગેટિવ જ થવું પડે. એટલે તમે જેને સારા કહો છો એ અમુક લેવલ સુધીની જ વાત છે. અમુક લેવલ પછી એ તમારી યારે સંબંધ બગાડી નાખશે, બધું કરી નાખશે, એ ટાઈપની વાત. એટલે આપણે જેને સારા માણસો કહી છીએ એ ટાઈપ જ કે આપણી અત્યારે વ્યવહાર સારો કર્યો છે, પણ એનો અર્થ એમ નથી કે એ હંમેશા વ્યવહાર સારો કરશે. ભાઈ જયારે અહીંયા રહેતો હતો ને આપણે કીધું તો મેં કીધું તમે હવે આ કર્મકાંડને છોડો અને તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આ બધી વસ્તુ કરવા માંડો.
પણ એ આપણને જે રૂટીન જે ગમતું હોય એ જ કરીને આપણે એટલે પછી રિઝલ્ટ ના મળે. સમજ છે ને એ પાયો છે. તમે સમજ વગર જે કરો ને એ ક્યાંય પહોંચો જ નહીં તમે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ બહુ મહત્વ, અને અન્ડરસ્ટેન્ડિંગ માટે સર્ચની જરૂર છે.